ગઈકાલે ડેડિયાપાડાના સાગબારા તાલુકાની એટીવીટીની મિટિંગ હતી અને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને આ મિટિંગ હતી. એ મિટિંગમાં મામલતદારશ્રીઓ પણ હતા, ડેડિયાપાડા અને સાગબારાના બંને ટીડીઓ હતા, બીજા અન્ય અધિકારી હતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ચંપાબેન હતા અને બીજા એટીવીટીના સભ્યો. એટીવીટી મિટિંગના એજન્ડાને લઈને ધારાસભ્ય અને બંને પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ માં અમને બોલવાનું થયું. એમાં એક ઘટના આગળ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ધારાસભ્ય ગુસ્સામાં આવી ને પહેલા તો મોબાઈલથી માર્યો સંજયભાઈને, તાલુકા પંચાયતના પ્રમુખને. મોબાઈલ ના વાગ્યો, માથું ફેરવી લીધું, ફરી કાચનો ગ્લાસ જે પાણી પીવાનો હોય ત્યાં હતો તે કાચના ગ્લાસથી સીધો એટેક કર્યો. સદનસીબે ત્યાં ઉપસ્થિત કોઈકને કોઈ કર્મચારીએ એના હાથથી એ પકડી લીધો, ગ્લાસ આખો તૂટી ગયો હતો. આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય ગઈકાલે ચૈતરભાઈ વસાવાએ કર્યું. સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈતરભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને અધિકારીઓ, પ્રાંત અધિકારી છે પણ મારી માનું છું ત્યાં એમને સરકારમાં જાણ કરી કે મારી અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ પ્રકારની ઘટના ઘટી છે. પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને કાલે ડેડિયાપાડાથી અટક કરી ત્યાંથી રાજપીપળા લઈ આવ્યા. પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું, એના સમર્થો આક્ષેપ મૂક્યો છે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે. આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો. ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના, આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ચૂંટણી ભાજપ હારી ગયું એટલે અકળામણમાં આ પ્રકારનો ચૈતર વસાવાને ગુનેગાર ઠેરવીને એને એરેસ્ટ કરે છે, ખોટી રીતના એરેસ્ટ કરે છે, આ રીતના આરોપ મૂકે. પણ ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં, પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં, તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે? મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય, રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી તો ડેપ્યુટી કલેક્ટર હતા, પ્રાંત અધિકારી હતા, એમની સત્તાના રૂએ રજૂઆત કરી શકતા હતા, લિખિત આપી શકતા હતા અને ત્યાં કદાચ સંતોષ ના હોય તો સરકારમાં રજૂઆત કરવાની હતી. પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આ રીતના કાચના ગ્લાસથી હુમલો કરે, મોબાઈલ ઉપર ફેંકે, મારે, તો આ યોગ્ય નહીં કહેવાય. એટલે સ્વાભાવિક છે કે પોલીસની રીતના એ કાર્યવાહી કરવાની જ છે. પોલીસને શું છે, ફરિયાદ આપી એટલે ફરિયાદ, તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે, પ્રાંત અધિકારી ફરિયાદ આપે તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે. પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડેડિયાપાડા પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા, મોવી ચોકડી પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા અને રાજપીપળા જયારે લઈ આવે છે ચૈતર વસાવાના ધારાસભ્ય પોલીસ, તો ત્યાં પોલીસ સ્ટેશનને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાના પ્રયત્નો કરે. કાયદો કાયદાનું કામ કરે છે, આ બધું જાણે છે, છતાં પણ લોકોને ઉશ્કેરવાનો અમને પહેલેની એક ટેવ પડેલી છે તે રીતના ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા. હું તો એટલું જ માનું છું કે સરકારી મિટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મિટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય, કે ચર્ચા કરવાની હોય, કે ઉશ્કેરાટમાં આવી જઈને કઈ આ રીતના મારામારી કે ગાળાગાળી કરવાની એ યોગ્ય નથી. તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે, વખોડવા પાત્ર છે અને દુઃખ થાય છે કે આદિવાસી આ રીતના લડે એ અમને પણ દુઃખ થાય છે. પણ શું છે એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે. ધારાસભ્ય આ પ્રકારનું વર્તન ના કર્યું હોત તો આ ફરિયાદ જેવી ઘટના ઘટી ના હોત. તો આ ગઈકાલની ઘટના ઘટી છે
આજે જે પણ હશે આજે એને પોલીસની રીતના જે કાર્યવાહી કરવાની એ કરી રહી છે અને આવનારા દિવસોમાં વાતાવરણ શાંત રહે ડેડિયાપાડા વિસ્તારનો અને લોકોના વિકાસના કામો થાય, લોકોના નાના મોટા પ્રશ્નો સરળતાથી સોલ્વ થાય એવો અમારો પ્રયાસ રહેશે.